અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ જ્યારે ઢોર નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા ત્યારે રહીશોએ છેલ્લા 5 વર્ષથી પેન્ડિંગ રોડ, ગટર અને લાઇટના પ્રશ્નોને મુદ્દે તેમને અટકાવીને ભારે રોષ ઠાલવ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલમાં રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવાના બદલામાં 70,000ની લાંચ માગનાર કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી વતી વચેટિયો બ્રિજેશ શ્રીમાળી 50,000 લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના એક ગુનાની તપાસ કરી રહેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ આરોપીના ભાઈ પાસેથી લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે કોન્સ્ટેબલ વતી પૈસા લેવા આવેલા બ્રિજેશ શ્રીમાળીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો. રાતોરાત અમીર બનવાની લાલચમાં ડ્રગ્સ પેડલર બનેલા જમીન માલિકને પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી નરેશ કોળી પટેલ આર્થિક રીતે સદ્ધર હોવા છતાં રાતોરાત અઢળક સંપત્તિ મેળવવાની ગેલછામાં તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. ત્યારે બાતમીના આધારે પોલીસે આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ તે ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને ચાંગોદર કે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં તે કોને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.